નિફ્ટી 26,000ના પુટમાં ગઈકાલનું આપણું પ્રેડિક્શન હતું કે ભાઈ આ પ્રીમિયમ જો ભૂલમાં 36 થી 39ની આજુબાજુ મળી જાય તો આની અંદર એક બ્લાસ્ટ ટાર્ગેટ મળી શકે, પણ મોર્નિંગમાં માર્કેટ ગેપ ડાઉન થયું, ગેપ અપ થયું, એને કારણે આ પ્રીમિયમ ક્યાં ખુલ્યું તો કે નીચે, એટલે આપણી જે 36વાળી કન્ડિશન હતી પૂરી થઈ ગઈ. પણ ત્યાર પછી માર્કેટે શું કર્યું તો કે ભાઈ 36ના લેવલ ઉપર ક્લોઝ કર્યું, ત્યાંથી ડીપ આવ્યું, પણ ડાયરેક્ટ લોઅર લો પ્રીમિયમમાં એન્ટ્રી કરી શકાય નહીં. પણ અહીંયાથી એક સરસ મજાનો સ્વિંગ ક્રિએટ કર્યો, બરાબર, આ એરિયામાંથી, અને અહીંયાથી ફરી પાછું ડીપ આવી અને આપણા 36ના લેવલને બ્રેક કર્યું. તો હવે આપણે આને માની શકીએ કે ભાઈ હવે આ પ્રીમિયમ ઉપર પણ જઈ શકે. તો અહીં ડીપથી તમને લેવાનો મોકો પણ હતો લગભગ 30 થી 31ની આજુબાજુ, અને અહીંયાથી આપણા ટાર્ગેટ હતા પહેલો 49 અને બીજો 77. તો લગભગ બંને ટાર્ગેટ જોવા મળ્યા. તો કેટલા મિત્રોએ આ મૂવમેન્ટ કેપ્ચર કરી છે એ કોમેન્ટમાં જણાવજો.